નમસ્કાર મિત્રો, કૃષિ મૂલમ જગત સર્વમ, ખેતી એ જગતનો મૂળ છે. હું અશોક ભીમાણી કૃષિ ગુજરાતમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે સુરત જિલ્લાના મહુવા તાલુકાની અંદર આપણે આવી ગયા છીએ મિત્રો, કે જ્યાંના એક પ્રગતિશીલ ખેડૂત જેને 2011-12 ના વર્ષમાં નેટ હાઉસ બનાવેલું છે અને ત્યારથી એ અલગ અલગ પાકની ખેતી કરે છે. તો અત્યારે આપણે એમની પાસે મુલાકાત લઈએ. નમસ્કાર, સૌપ્રથમ તો તમારો પરિચય આપો અમારા ખેડૂત મિત્રોને. હું મહુવા ગામમાં રહું છું અને અહીંયા અંધાત્રી મોજે અંધાત્રી ગામમાં મારી જમીન છે અને અહીંયા લગભગ મને 20 વર્ષથી આ જગ્યા મેં ખરીદ કરેલી અને ત્યારથી આ ખેતી કરેલી છે. અને આ નેટ હાઉસમાં બનાવેલું છે 2011માં, એટલે લગભગ 15 વર્ષ થવા આવ્યા. શાકભાજીના અલગ અલગ ઘણા પ્રકારના પાક હું વાવેતર કરું છું. છેલ્લા 8 વર્ષથી આ કલકત્તી કંટોલા જે કહે છે મોટી સાઈઝના એ બનાવું છું. બરોબર. એટલે લગભગ સમજો ને આ જગ્યા પર આ 4 વીઘાનું ટોટલ નેટ હાઉસ છે. એમાં 2 ભાગ પાડેલા છે. બરોબર. 2માં અલગ અલગ શાકભાજી બનાવું છું. અડધા ભાગમાં આ જગ્યાએ આ વર્ષે નવું વાવેતર કરેલું છે. નવું વાવેતરમાં ગાંઠ નાની મોટી વૃદ્ધિ એક સરખી નહીં થાય. બીજા વર્ષે જયારે લાંબ પાક આવે ત્યારે એની લગભગ બધા કંદ એક સાથે ઉછરીને એક હરખો માંડવો બની જાય છે. બીજા વર્ષે આ વર્ષે આ ફેબ્રુઆરીમાં વાવેતર કરેલું છે. આનું રોપાણ ફેબ્રુઆરી મહિનામાં, એટલે માર્ચ અને એપ્રિલ 2 મહિના ગયા. 2 મહિનામાં અમુક આ વૃદ્ધિ વધારે થઈ જાય તેમાં ફાલ આવેલો છે. આ બેઠેલા છે અને કોઈ નાના છે તેમાં હજુ થોડોક સમય લેશે. જૂન મહિના રોપાણ કરો ત્યારથી વાવેતરથી 3 મહિના જેવું લાગે ચાલુ આ 3 મહિના થતા સેટિંગ આવે, પાકનું સેટિંગ આવશે. બરોબર. અને ઓક્ટોબર નવેમ્બર મહિના સુધી એટલે લગભગ ઠંડી નું પ્રમાણ વધે ત્યારે આ કંટ્રોલર વેલા સુસુપ્ત અવસ્થામાં જતા રહે અને પાછા બીજા વર્ષે ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં પાછા ઉગી નીકળે. બરોબર. એટલે એક વખત વાવેતર કર્યા પછી 5 થી 7 વર્ષ સુધી આ જગ્યા પર જે આનો ઉગ્યા કરે અને પાક લીધા કરવાના. એક વખત તમે કંટોલાનું વાવેતર કરી દીધું પછી 5 થી 7 વર્ષ સુધી ચાલે એવું? આ 5 વર્ષ 7 વર્ષ સુધી સારા પ્રમાણમાં ઉત્પાદન આવતું હોય ત્યાં વીઘે ઉત્પાદન લગભગ સમજો ને અત્યારે શરૂઆતમાં મણ 2 મણ આ 2 વીઘામાંથી નીકળે. અને જ્યારે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આ મહિના દરમિયાન વરસાદની ઋતુમાં લગભગ 15 થી 20 મણનો ઉતારો અઠવાડિયામાં 2 વખત આનું હાર્વેસ્ટિંગ કરીએ છીએ. બરોબર. અને બજાર ભાવમાં 2000 ની આસપાસ મણનો રહે છે. લગભગ 1200-1500 જયારે વગડાના આવતા થઈ જાય, વરસાદ પડે ને બધી ટોટલ બધી આવક ચાલુ થાય ત્યારે 1200-1500 હોય ને અત્યારે 2500-3000 સુધીના ભાવ અત્યારે ઉનાળામાં અત્યારે ચાલુ થાય જૂન જુલાઈમાં, ત્યારે સારા ભાવ મળે. 2 વીઘામાં લગભગ 7 થી 8 લાખના 2 વીઘામાં વાર્ષિક એટલે એક સિઝનનો કંટોલા આવે છે. બરોબર. અને આમાં મહેનત પણ એટલી બધી છે. એનો જે મંડપ મેં આ ટેલિફોન પદ્ધતિ બનાવેલો છે, આ 12 તારનો સળંગ ટેલિફોન ટાઈપનો મંડપ બનાવેલો છે. એના વચ્ચે 2 સપોર્ટ આપેલા છે. આ દરેક પરલિંગ પર આ રીતે સપોર્ટ આપેલા છે. બરોબર. એક લાઈન આ લાઈન એટલે આખું સળંગ આખું ભરાઈ જશે અને ફૂલ ને ફાલ આમાં આવી જશે. ટોટલ ઓર્ગેનિક છે. આમાં કોઈ રાસાયણિક અત્યાર સુધી આપ્યું નથી ને આપતા પણ નથી. અને આ જે નવો બનાવી જમીન તૈયાર કરી, જ્યારે નવી જમીન તૈયાર કરવાની આવે ત્યારે આપણે ઓર્ગેનિક છાણિયું છે, વર્મી કમ્પોઝ ને એ બધું ઉમેરી અને પાળા બનાવી દીધા અને પાળા પર ગાંઠોનું રોપાણ કરેલું છે. અને અત્યારે આ પોઝિશનમાં આવેલા છે 2 મહિનામાં. આજના સમયની તો ખ્યાલ નથી, પણ ત્યારે મેં 4 વીઘાનું બનાવેલું, લગભગ 32 લાખ થયેલા. તેમાં 65% સબસિડીનો રેશિયો મળેલો મને. અને નેટ હાઉસ ટકી ગયેલું છે, કોઈ અત્યાર સુધી કોઈ મેન્ટેનન્સ આવ્યો નથી. અને આ વાતાવરણ આમાં આ કંટ્રોલા છે તો હાઈ ટેમ્પરેચરના કારણે પણ અત્યાર સુધી હજુ વૃદ્ધિ ઓછી થઈ છે. પણ જ્યારે એને અનુકૂળ વાતાવરણ મળે છે ત્યારે એકદમ ઝડપથી અને ફાલ પણ સારો બેસે. અંતરપાકમાં આ મગ બનાવેલા છે
જ્યાં લગી આ કંટોલાનો પૂરું વૃદ્ધિ નહીં થાય અને વણસો નહીં પડે ત્યાં લગી આ મગને શીંગો એક વખત વીણી લીધી આ પાછી તૈયાર થઈ ગયેલી છે અને પાછા ફૂલ આવવા લાગેલા છે એટલે લગભગ ત્રીજી 33 વીણી થઈ જશે. તો આ નેટ એની જ છે જે લગાવેલી તે જ, બરોબર. પણ લગભગ નેટ હાઉસના સ્ટ્રક્ચરો લગાવેલા ઘણા હતા પણ બધા ઉડી ગયેલા છે, સાફ થઈ ગયા, કોઈ ભંગારમાં વેચી દીધા. પણ આપણે હવે આમાં સક્સેસ રહ્યા છીએ નેટના કારણે. બરોબર. આ સ્ટ્રક્ચર તો ઘણા ના ટકી ગયા પણ નેટ કોઈની ટકી નથી. આ નેટ સારી નીકળેલી છે. તો બીજું કે નેટ હાઉસમાં ખેડૂત મિત્રોએ ખેતી કરવી હોય તો એને લઈને તમારો શું મેસેજ આપવા માંગો છો ખેડૂત મિત્રો? નેટ હાઉસમાં ખેતી કરવા માટે આપણે ચોપડી આધારિત જ્ઞાનથી ખેતી નહીં થાય. આપણી કોઠા હાઉસ હોય અને જે માર્કેટમાં ચાલતું હોય તે વસ્તુ જ બનાવવાની. નેટ હાઉસમાં મેં 11-12 બનાવેલું ત્યારથી અત્યાર સુધી કોઈ મેન્ટેનન્સ આવ્યું નથી. આ નેટ સારી શેડ નેટ મારી સારી નીકળેલી છે. તો અત્યાર સુધી હજુ કોઈ આમાં ડેમેજ થઈ નથી એટલે કોઈ ખર્ચો આવ્યો નથી. અત્યાર સુધીમાં નેટ હાઉસ ઘણાય બનાવ્યા, ગ્રીન હાઉસ બનાવ્યા પણ કોઈ સક્સેસ રહ્યા નહીં. કારણ શું કે આપણે ચોપડી આધારિત જો આપણે બનાવવા જઈએ કે પાક બનાવો ને આમાં ફૂલડા બનાવો તો એ વસ્તુમાં કોઈ સક્સેસ ગયા નથી. એ સિઝની વસ્તુ છે. પણ આપણે જે ખેતી કરતા હોઈએ તો આપણે આ આવરણને લીધે જે આમાં ટેમ્પરેચર જળવાઈ રહે એનો લાભ લેવા માટે અને અંદરથી કામની સરળતા રહે. આપણે ખેતી કામમાં આપણે હાઈ બહાર ઘણો બધો તાપ હોય પણ અંદર આપણે આવીએ એટલે 50% તાપમાન ઘટી જાય. એનો લાભ આપણે વાતાવરણનો મળે અને સરળતાથી ખેતી થાય છે. ચોપડી આધારિત આપણે જો વાતું કરીને સાંભળીને કોઈ ખેતી કરવા લાગીએ તો આપણે સફળ નહીં થઈએ. આપણે જે આમાં મેં કોઈ વખત ફૂલને કે એવો વિચારી જ નથી. અને મેં જ્યારથી નેટ હાઉસ બનાવ્યું ત્યારથી શરૂઆતમાં લીધેલા પાક, શરૂઆતમાં ટામેટા બી આ જ સ્ટ્રક્ચર પર લીધેલા. આ ટેલિફોન પદ્ધતિ 2011ની વસાવેલ કરેલી છે, બનાવેલી છે. એ જ પદ્ધતિ અને એ જ આ બધા સ્ટ્રક્ચર એના એ જ છે અને એ અત્યાર સુધી ટકી રહેલા છે. આ ફિશનેટના જાળીના દોરા છે, તાર છે. આ તાર લગભગ 12 વર્ષ થઈ ગયા. આ જ તારથી આ બધા વેલાનું ઉત્પાદન મેં લીધું. કાકડી બનાવેલી, ટામેટા બનાવેલા, એના મંડપ પણ આ જ તાર પર લીધેલા અને આ જ પદ્ધતિથી. અને આ પડદા જેવું આ બની જાય છે. અને ટેલિફોન પદ્ધતિથી લગભગ સમજો ને આ જમીનથી લઈ અને 7, 7.5, 8 ફૂટ સુધીનો આ આપણે આ જગ્યા મળે. આમાં આપણે ટોટલ પડદા જેવું જ બની જાય અને આમાંથી જ ઉત્પાદન લ્યા કરવાનું.